જય માતાજી મિત્રો, પુષ્પાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે વટાણા અને સોજીમાંથી એક નવો જ નાસ્તો બનાવવાનો છે। તેના માટે મેં 1 કપ જેટલા વટાણા લઈ લીધા છે અને 1 કપ જેટલી સોજી લીધી છે। સોજીને આપણે સાઈડમાં મૂકી દઈશું। એક જાર લઈ લઈશું। હવે જારમાં વટાણા એડ કરી દઈશું અને 2 લીલા મરચાં લઈ લઈશું। બે લીલા મરચાંને સરસ આપણે કટ કરી લઈશું। તીખા લીલા મરચાં લીધા છે મેં। આદુનો ટુકડો લેવો હોય તો તમે લઈ શકો છો આમાં, અને લસણ પણ લઈ શકો છો, મેં સ્કીપ કરે છે। હવે તેને દરદરું પીસી લઈશું। દરદરું પીસાઈ ગયું છે, જો આવું દરદરું પીસી લીધું છે। હવે એક પેન લઈ લીધું છે। પેનમાં આપણે જેટલી સોજી લીધી છે તેનું ડબલ પાણી લેવાનું છે। આપણે 1 કપ સોજી લીધી છે તો 2 કપ જેટલું પાણી લઈશું। 1 ચમચી જેટલું તેલ લઈ લેવાનું છે। અડધી ચમચી જેટલું જીરું લઈ લઈશું। કોથમીરના પાન લઈ લઈશું અને 1 ચમચી જેટલા મેં ચીલી ફ્લેક્સ લીધા છે। આપણે લીલા મરચાં તીખા લીધા છે તે પ્રમાણે આપણે 1 ચમચી જેટલા ચીલી ફ્લેક્સ લઈ લઈશું। આપણે લાલ મરચુંનો ઉપયોગ નથી કરવાનો આમાં। મીઠું લઈ લઈશું સ્વાદ અનુસાર। અંદર દરેલા પીસેલા આપણા વટાણા છે તે લઈ લઈશું। 1 થી 2 ઉભરા સરસ આવવા દઈશું। સરસ ઉકળી ગયું છે આપણું। તેમાં આપણે સોજી એડ કરી દેવાનો છે। થોડો થોડો એડ કરીશું, એકસાથે બધું નહીં એડ કરીએ, પણ 1 કપની જરૂર પડે છે। 5 જ મિનિટમાં એકદમ ડ્રાય થઈ જાય છે। જો એકદમ ડ્રાય થઈ ગયું છે, મિક્સ કરી લઈશું બરાબર, અને પછી તેને ઢાંકીને 5 મિનિટ માટે સિજાવા દઈશું, જેથી સોજી સરસ ચડી જાય આપણો। આ તે મિક્સ કરી લેવાનું છે અને ઢાંકી દઈશું। ત્યાં સુધી આપણે 1 બટાકું બાફીને રાખ્યું છે, તેને છીણી લેવાનું છે। તમે હાથેથી પણ મેશ કરી શકો છો, પણ આ રીતે છીણી લેશો તો જરા પણ બટાકાની કણી નહીં રહે, એટલે મેં બટાકું છીણી લીધું છે। 1 બટાકું લીધું છે મોટી સાઈઝનું, તેને સાઈડમાં મૂકીશું। લોટ પણ સરસ સિજાઈ ગયો છે 5 જ મિનિટમાં। ડો ફોર્મમાં થઈ ગયો છે, તેને આપણે છીણેલા બટાકામાં જ એડ કરી દઈશું। એડ કરી દીધો છે। હવે થોડું ઠંડુ થવા દઈશું। હવે તે ચમચીની મદદથી તેને ઠંડુ કરી લેવાનું છે। ઠંડુ થાય પછી બાકી આગળના મસાલા આપણે કરીશું। હવે તે ચમચીની મદદથી એને ફેલાવીને ઠંડુ કરી લીધું છે। હવે એક ઝીણી કટ કરેલી ડુંગળી લીધી છે, તે લઈ લેવાની છે। અડધી ચમચી જેટલો ચાટ મસાલો લઈશું। ધાણા જીરું પાવડર લઈ લઈશું, અને ખટાશ માટે મેં આમચૂર પાવડર લીધો છે। આમચૂર પાવડરની જગ્યાએ તમે લીંબુનો રસ લેવો હોય તો તે લઈ શકો છો। હવે થોડો હાથેથી મસળી દઈશું પહેલાં, પછી તેમાં આપણે કોર્નફ્લોર એડ કરવાનો છે। તો કોર્નફ્લોર ના હોય તમારી પાસે તો તમે ચોખાનો લોટ એડ કરી દેજો। 2 થી 3 ચમચી જેટલાની જરૂર પડે છે, બહુ વધારે એડ નથી કરવાનો લોટ। થોડો હાથેથી મિક્સ કરી લીધો છે। હવે આપણે કોર્નફ્લોર લઈ લઈશું। કોર્નફ્લોર લેવાથી ઉપરનું પડ એકદમ ક્રિસ્પી બને છે। હાથેથી સરસ મિક્સ કરી લીધું છે। હવે કોર્નફ્લોર લઈ લઈશું, 2 થી 3 ચમચી જેટલો એડ કરીશું। હવે હાથેથી મસળી લઈશું। મસળી લીધો છે સરસ। એકદમ ઠંડો થવા દઈશું। ઠંડો થઈ ગયો છે, થોડો તેલવાળો હાથ કરી લઈશું। આપણે શેપ આપવાનો છે, તમારે આ નાસ્તો જે શેપમાં આપવો હોય તે શેપમાં આપી શકો છો। તમે ટિક્કી શેપ આપી શકો છો, બોલ શેપ આપી શકો છો। હું નાના સિલિન્ડર શેપ આપવાની છું। એકદમ નાના નાના લઈ લઈશું લોવા, અને સિલિન્ડર શેપ આપી દઈશું।
ઝટપટ બની જાય છે ને બહુ ટેસ્ટી લાગે છે. તમે એકવાર જરૂરથી આ નાસ્તો ટ્રાય કરજો. જો આવા નાના નાના સિલિન્ડર શેપ આપવાના છે. એક બનાવી દીધો છે. તેને પ્લેટમાં લઈ લઈશું અને બીજા શેપ પણ આપી દઈશું. બાજુના ગેસ પર મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે. આપણે સિલિન્ડર શેપ આપીશું ત્યાં સુધી આપણું તેલ પણ ગરમ થઈ જશે. આ રીતે બધા વારી લઈશું. બધા શેપ મેં આપી દીધો છે. સિલિન્ડર શેપ આપીને રેડી કરી દીધો છે. તેલ પણ ગરમ થઈ ગયું છે. તેલ એકદમ ફાસ્ટ ગરમ કરી લેવાનું છે આપણે. હવે પહેલાં 2 પીસ આપણે એડ કરીને ચેક કરી લઈશું તેલની ટેમ્પરેચર. ઉલટપુલટ કરીને તળી લઈશું. પછી આપણે તેને બહાર લઈ લઈશું. 5 થી 7 મિનિટમાં તળાઈ જાય છે. એકસાથે બધા પહેલાં નથી નાખી દેવાના. પહેલાં તેલનું ટેમ્પરેચર ચેક કરી લેવાનું છે. હવે બાકીના બધા સિલિન્ડર શેપ આપ્યો છે નાસ્તાનો તે એડ કરી દઈશું. આંચ ફાસ્ટ રાખીશું. નાખતી વખતે આંચ ફાસ્ટ જ રાખવાની છે. પછી થોડી સ્લો કરી લઈશું. બધા શેપ આપણે નાસ્તો એડ કરી દીધો છે. બબલ્સ ઓછા થાય પછી તેને ઉલટપુલટ કરીશું અને ઉલટપુલટ કરીને એકદમ ક્રિસ્પી તળી લેવાના છે આ નાસ્તાને. જો તળાઈ ગયા છે. એકદમ ગોલ્ડન તળી દેવાના છે. હું તમને પહેલાં તળ્યા તે બતાવી દઉં. હવે એકદમ ગોલ્ડન તળી દેવાના છે. ઉપરથી એકલા ક્રિસ્પી છે અને અંદરથી એકદમ સોફ્ટ છે. આ નાસ્તો ગરમ ગરમ જ એટલો સરસ લાગે છે. તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. સોજીના અપ્પે પણ ભૂલાઈ જાય એવો આ નાસ્તો છે. જો બાળકો વટાણા ના ખાતા હોય તો આ રીતે તમે વટાણા નાખીને આ નાસ્તો બનાવી શકો છો. તળાઈ ગયા છે. એકદમ ગોલ્ડન થઈ ગયા છે અને બબલ્સ પણ ઓછા થઈ ગયા છે. તળાઈને રેડી થઈ ગયા છે. હવે આ નાસ્તાને આપણે બહાર લઈ લઈશું. લગભગ 5 થી 7 મિનિટમાં તળાઈ જાય છે. બહાર લઈ લઈશું અને પ્લેટમાં સર્વ કરીશું. બીજા નાસ્તો પણ તળી લઈશું. સર્વિંગ પ્લેટ પર લઈ લીધા છે. જો એકદમ ક્રિસ્પી છે. એકદમ જો બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ એવો નાસ્તો આ બનીને રેડી થઈ ગયો છે. ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે. જો ઝટપટ બની જાય છે. તેને આપણે ગ્રીન ચટણી સાથે પણ ખાઈ શકો છો અને કેચઅપ સાથે પણ ખાઈ શકો છો. ઝટપટ બની જાય છે. મેં ગ્રીન ચટણી અને કેચઅપ સાથે સર્વ કર્યા છે. બનીને રેડી થઈ ગયો છે આ વટાણાની સોજીનો એક નવો જ નાસ્તો. તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને જો તમને મારી આ સોજી અને વટાણાની નાસ્તાની રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન જરૂરથી દબાવજો. એકદમ ઝટપટ બની જાય એવો નાસ્તો.